અમદાવાદના વસ્ત્રાપુરમાં એનઆરઆઈ વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તપાસની ગતિ વધારશે। વસ્ત્રાપુરના મોહિની ટાવરમાંથી 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળ્યો હતો। વૃદ્ધને એક શંકાસ્પદ મહિલા મળવા આવી હતી અને આ મહિલાને રજીસ્ટરમાં એન્ટ્રી પાડ્યા વગર સોસાયટીમાં પ્રવેશ આપવા માટે મૃતકે સિક્યુરિટી ગાર્ડને સૂચના આપી હતી। મળવા આવેલી શંકાસ્પદ મહિલા કોણ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। મૃતકના ઘરમાંથી ઘરેણા સહિત કિંમતી ચીજવસ્તુઓ પણ ગુમ હતી। મહત્વનું છે કે કનૈયાલાલ ભાવસાર થોડા દિવસ પહેલા કેનેડાથી પરત આવ્યા હતા। પોલીસે હાલ લૂંટ સાથે હત્યાના એંગલથી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના વસ્ત્રાપુરમાં એનઆરઆઈ વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, શું વિગતો? જી ખાસો જે પ્રકારે જે એનઆરઆઈ કનૈયાલાલ ભાવસાર છે તેમની હત્યા અને લૂંટ કેસની અંદર હાલ તો પોલીસે બે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે। કનૈયાલાલ ભાવસાર જે પોતાની પત્ની સાથે કરમસદ ખાતે કેનેડાથી થોડા દિવસ પહેલા જ આવ્યા હતા અને ત્યારબાદ જે કનૈયાલાલ પોતાની પત્નીને અમદાવાદમાં એક મીટિંગ હોવાનું કહીને ત્યાંથી નીકળ્યા હતા અને પોતાના નિવાસસ્થાને આવ્યા હતા। સિક્યુરિટી ગાર્ડની જે પૂછપરછ કરી તેમાં ખુલાસો થયો છે કે તેમને મળવા માટે એક મહિલા આવી હતી અને તેનું રજીસ્ટ્રેશનમાં નામ નહીં લખવાની સૂચના પણ કનૈયાલાલે આપી હતી। ત્યારબાદ મહિલાની પાછળ એક યુવક પણ તેમના ઘરે ગયો હતો અને ત્યારબાદથી કનૈયાલાલનો કોઈ પતો હતો નહીં। જ્યારે પોલીસે જ્યારે એમના ઘરે તપાસ કરી તો તેમના કિંમતી દાગીના, મોબાઈલ અને જે પર્સ હતું તે ગુમ હતું। જે મામલે પત્નીએ હત્યાની આશંકા વ્યક્ત કરતા હાલ તો પોસ્ટમોર્ટમ ખાતે તેઓનો મૃતદેહ મોકલી દેવામાં આવ્યો છે અને ત્યાં તપાસમાં તેમની હત્યા થઈ હોવાનું પણ સામે આવતા હાલ તો આજે શંકાસ્પદ બે વ્યક્તિઓ જે અંદર ઘરમાં પ્રવેશ કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે તપાસ શરૂ કરી હતી। આ કેસમાં હાલ તો બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસે તપાસ કરી છે અને આજે લૂંટ વિથ મર્ડરનો જે ગુનો છે તે પોલીસે તેનો ભેદ ઉકેલીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।